અમેરિકા પ્રેરિત પેક સિલિકા સંગઠનમાં ભારતના જોડાણથી વૈશ્વિક તકનીકી ક્ષેત્રે નવા યુગનો પ્રારંભ અર્ધવાહક ચીપ ઉત્પાદન અને સુરક્ષિત ડિજિટલ માળખા માટે ભારત અને અમેરિકા વચ્ચેની ભાગીદારી મજબૂત બની. સંયુક્ત રાષ્ટ્ર અમેરિકાના નેતૃત્વ હેઠળની બહુપક્ષીય તકનીકી પહેલ પેક સિલિકામાં ભારતનો સમાવેશ થતા વૈશ્વિક સ્તરે અર્ધવાહક ઉદ્યોગ અને અદ્યતન તકનીકના ક્ષેત્રમાં નવા સમીકરણો રચાયા છે. આંતરરાષ્ટ્રીય જોડાણનો મુખ્ય ઉદ્દેશ્ય અત્યાધુનિક માહિતી તકનીકી અને ચીપ નિર્માણના ક્ષેત્રમાં સભ્ય દેશો વચ્ચે પરસ્પર સહયોગ વધારવાનો છે. આ નવી ભાગીદારીથી ભારતને વૈશ્વિક સ્તરે અગ્રણી તકનીકી શક્તિ તરીકે પ્રસ્થાપિત થવાની એક મોટી તક સાંપડી છે. ભારત ખાતેના અમેરિકી રાજદૂતે ઐતિહાસિક જોડાણની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે ભારત જેવી વિશાળ અર્થવ્યવસ્થા અને માનવ સંસાધન ધરાવતા દેશના પ્રવેશથી આ સંગઠન વધુ પ્રભાવશાળી બનશે. રાજદૂતના મતે ભારતની નિપુણતા અને અમેરિકાના તકનીકી નેતૃત્વનો સમન્વય વિશ્વની ડિજિટલ અર્થવ્યવસ્થાને નવી ઊંચાઈએ લઈ જશે. આ વ્યૂહાત્મક ભાગીદારીથી એશિયા પેસિફિક ક્ષેત્રમાં તકનીકી સાર્વભૌમત્વ જાળવવા અને પરાવલંબન ઘટાડવામાં નોંધપાત્ર મદદ મળશે તેમ નિષ્ણાતો માની રહ્યા છે. આ પ્રક્રિયાના આગામી તબક્કામાં ભારત અને સભ્ય દેશો વચ્ચે સંશોધન, વિકાસ અને સંયુક્ત ઉત્પાદન માટેના વિવિધ કરારો પર હસ્તાક્ષર કરવામાં આવશે. ભારતના આ પ્રવેશથી દેશના સ્થાનિક તકનીકી ઉદ્યોગોને વૈશ્વિક બજારો સુધી સીધી પહોંચ મળશે અને વિદેશી રોકાણને પણ મોટું પ્રોત્સાહન પ્રાપ્ત થશે. આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે થઈ રહેલા મોટા બદલાવથી ભારત આવનારા દાયકાઓમાં અર્ધવાહક ચીપ અને ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદનનું મુખ્ય કેન્દ્ર બનવા તરફ દ્રઢતાથી આગળ વધી રહ્યું છે. Our talented engineers are designing the most complex, most advanced 2 nanometer chips here in India. 2 nanometer chips. और दोस्तों 2 नैनोमीटर चिप्स, 2 नैनोमीटर की चिप्स दुनिया में डिजाइन करने वाले लोग इस हाथ से ज्यादा काउंट नहीं कर सकते. ये कैपेबिलिटी हमारे इंजीनियर्स की है. We all know semiconductor industry will need about 1 million more talented people. 1 million more. 10 लाख से ज्यादा सेमीकंडक्टर इंडस्ट्री में टैलेंट की रिक्वायरमेंट है. 10 लाख लोगों की. वो टैलेंट कहां से आएगा? 315 यूनिवर्सिटीज, 315 यूनिवर्सिटीज. आज स्टूडेंट्स के पास में वर्ल्ड के बेस्ट सेमीकंडक्टर डिजाइन टूल्स हैं. सिनॉप्सिस के, कैडेंस के, सीमेंस के, और एब्सोल्युटली फ्री. From the mines to the models, we are securing the full stack of the future, the minerals deep in the earth, the silicon wafers in our labs and fabs, and the intelligence that will unleash human potential. Pax Silica is our declaration that the future belongs to those who build. And when free people join forces, we do not wait for the future to be given to us, we build it ourselves. Pax Silica will be a group of nations that believe technology should empower free people and free markets. India's entry into Pax Silica isn't just symbolic, it's strategic, it's essential. India is a nation with deep talent, deep enough to rival challengers. India's engineering depth offers critical capabilities for this vital coalition.